કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવતું રાજ્ય દુબઈ સિંગાપોરની જેમ ગુજરાતના બંદરોનો વિકાસ કરવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે રૂપરેખા તૈયાર કરી શ્રેણીબદ્ધ સાઇટ વિઝિટ બાદ ભાવનગર, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લામાં સંભવિત પોર્ટ સંબંધિત સિટી વિકાસ માટે 4 સ્થળોની ઓળખ આપવામાં આવી છે। આ 4 પોર્ટ સિટી ડેવલપ કરવા માટે શરૂઆતના 7 વર્ષોમાં 40,000 કરોડનો ખર્ચનો અંદાજ છે। સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિવિધ ક્ષેત્રોમાં 2.50 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવવાની ધારણા છે। ભાવનગરમાં અહીંયા જે આપણી પાસે ડ્રાફ્ટ અવેલેબલ છે દરિયામાં, અહીંયા પોર્ટ ઓલરેડી ખૂબ સારું કામગીરી કરી રહી છે। શિપ બ્રેકિંગ, શિપ બિલ્ડિંગ વગેરે વ્યવસાયો પણ અહીંયા એસ્ટાબ્લિશ થયેલા છે। એવા સંજોગોમાં ખરેખર આ રીતે જો પોર્ટ સિટી તરીકે ડેવલપ કરવામાં આવે, આપણે વર્લ્ડ લેવલે બહાર જોઈએ તો દુબઈ છે, સિંગાપુર છે, આ દરેક જગ્યાએ આ જે રીતે સિટી ડેવલપ થયા છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ભાવનગરમાં કરવામાં આવે તો ભાવનગરના ઉદ્યોગના ધંધાઓનો વિકાસ પણ થશે, રોજગારીની ઘણી બધી તકો ડેવલપ થશે। પોર્ટ સિટી તરીકે ભાવનગરના વિકાસથી રોજગારીના અનેક ક્ષેત્રો વિકસશે। ભારતનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે પણ અતિ મહત્વનો છે। સ્થાપિત માળખાકીય સુવિધાઓ અને મોટા બંદરો, ઉદ્યોગો સાથેની નજીકની લિંકને કારણે ભાવનગરનો પોર્ટ સિટી તરીકે વિકાસ સરળ બનશે। પોર્ટ ઇન્ડસ્ટ્રીઝ, વેરહાઉસ ઉપરાંત મનોરંજન અને કોમર્શિયલ ઝોન દુબઈની માફક ભાવનગરમાં પણ વિકાસની શક્યતાઓ રહેલી છે। ધંધાકીય વિકાસ માટે પણ ભાવનગરનો સમાવેશ જો કરવામાં આવે તો ખૂબ સારી એવી પ્રવૃત્તિ થાય અને સારો એવો બિઝનેસ પણ મળે। જેમ કે દુબઈ છે તો દુબઈ પોર્ટમાં વોટર ગેમ્સ હોય છે, અલગ અલગ જાતના ગેમ્સ પણ તમને ત્યાં જોવા મળે છે, હોટલનો બિઝનેસ પણ વિકસાવાય છે, તેમજ ધંધાકીય રીતે પણ ખૂબ સારી રીતે ભાવનગરનો વિકાસ એમાં થઈ શકશે।